મધ્યપ્રદેશના સિવની જિલ્લાની આ વાત છે. સિવનીના એસડીઓપી એટલે કે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર પૂજા પાંડેને તેમના એક બાતમીદાર પાસેથી એક પાક્કી માહિતી મળી. તેમને માહિતી મળી હતી કે એક ક્રેટા કારમાં હવાલાના 3 કરોડ રૂપિયા કટનીથી મહારાષ્ટ્રના જાલનામાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમને એ કારનો નંબર પણ મળી ચૂક્યો હતો. પૂજા પાંડેએ હવાલાખોરને પકડી પાડવા માટે પોતાની ફોર્સ સાથે નીકળી પડ્યા. તેમની સાથે તેમના ગનમેન અને કેટલાક વિશ્વાસુ સ્ટાફ મેમ્બર્સ પણ હતા. બીજી તરફ બંડોલ પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સ્પેક્ટર અર્પિત બહેરમ પણ પોતાના સરકારી વાહનમાં આ ઓપરેશનમાં સામેલ થવા માટે નીકળી પડ્યા હતા. રાત્રે લગભગ 1:30 વાગ્યે સિવનીની પાસે સિલાદેહી વિસ્તારમાં પોલીસની આ બંને ટીમોએ એક ક્રેટા કારને રોકી. પૂજા પાંડેને બિલકુલ સટીક બાતમી મળી હતી. ત્યાં સુધી કે તેમને એ પણ ખબર હતી કે આ કારમાં ચોક્કસ કઈ જગ્યાએ રૂપિયા છુપાવવામાં આવ્યા છે. આ કારમાં ડ્રાઈવર સીટ અને એની બાજુની સીટની નીચે આ રૂપિયા રાખવામાં આવ્યા હતા. પોલીસે એ કારમાંથી 3 કરોડ મેળવ્યા અને એને પોતાની કારમાં ટ્રાન્સફર કર્યા. એ ક્રેટા કારમાં 2 લોકો હતા. પોલીસની ટીમ એ બંનેને ત્યાં જ છોડીને ત્યાંથી જતી રહી. પૂજા પાંડે, અર્પિત બહેરમ અને કેટલાક ચોક્કસ સ્ટાફ મેમ્બર્સની પાસે જ આ ઓપરેશનની માહિતી હતી. તેઓ તો બેફિકર હતા. હવે આ પોલીસની ટીમ પોતાની પાસે 1.5 કરોડ રૂપિયા રાખવા માંગતી હતી. એટલે જ તેમણે પોલીસના ચોપડે તો બતાવ્યું કે તેમણે 1,45,00,000 રૂપિયા જપ્ત કર્યા છે. આ પોલીસ ટીમ માનતી હતી કે આ મામલો તો ક્યારે બહાર નહીં જ આવે, કેમ કે હવાલાના રૂપિયા ગેરકાયદે હોય છે. એટલે જેના પણ એ છે એ ક્યારે ફરિયાદ જ નહીં કરે, કેમ કે ફરિયાદ કરવા જાય તો સૌથી પહેલાં તો તેણે કહેવું પડશે કે આ 3 કરોડ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા.